હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 10. બસ નાહી ધોઈને રેડી. ઠંડી થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા અંબા. થઈ ગયો નાસ્તો? હા. તું સતો હોય ને રાતે નો કરે. લે હું કઈ વારનું જાગું? આજ તો સવારની આવી ગઈ છે બધી. એમ? ચાલુ જ છે. ચોખ્ખું પાણી ભર્યું છે ને. હા. પીવા. બહેણી આખી ઓલામાં નો કાઢી. એમાં બીજું ઘી હે આજે કેમ ભરબારું? એ તો કહું છું, કાંઈ વાંધો નહીં. હજી તો આ પહેલી વાર હું ચાખીશ કેવું છે. હજી તો ઓલું આપણે છે ને કાચની બોટલનું હાલે છે પણ કે મારે આ ખાવું છે. હે કાચની બોટલનું વાપરી છે પણ કે મારે આ ખાવું છે. ચાખવું તો પડે ને કેવું છે. ઓલું હતી ઓલું ચાક છે હાઈ ક્લાસ. એવું ચમચી અંદર પાછી નાખ. હા મેં તમને એટલી પીતા હતી. અહીંયા રાખું. ત્યાં ઢાંકી નાખ રાખ, હમણાં લઈને આવે છે. ડીશ દે. જોશે તો હું કહીશ તને. ઓકે. વાગુદળ ગામ આવ્યું ભાઈ. વાગુદળ ગામ ગ્રામ પંચાયત. એકને 10 થઈ છે અને આજે શનિવાર નથી પણ તોય અમે અડદની દાળ અને બાજરાનો રોટલાનો પ્રોગ્રામ કર્યો છે. વગર શનિવારે કોઈ એમ કહેશે પણ એવું તો નથી કે શનિવારે જ ખવાય. મન થાય તેથી ખા લેવાય શિયાળામાં. લસણની ચટણી નાખેલી અડદની દાળ ને ગરમ ગરમ બાજરાનો રોટલો. મસ્ત દાળ બની. અડદની દાળ ને બાજરાના રોટલા. બા બાપુજી બેયનું પ્રિય. બેય ભાવે. અમારે કોઈ શાકઈ ન જોઈએ આની યારે. શાકાઈ ન જોઈએ આમાં. આ છે આજનું લંચ. મટુકીનું પાર્સલ. અમારે તો હજી કામ કરવાનું છે બાપુ. કેમેરો કેમ સાફ કરું? સામાન કુકરમાં સીટી નથી વાગતી ને એટલે કુકર રિપેર કરવા દીધું. અને ખાંડની કોથળી ઝબલામાં હતી ને તો એ ઝબલું એક્ટિવામાં આગળ એંગલ આવેલું ઘોરાણું તો કોથળી તૂટી ગઈ એટલે કોથળી આમ પકડવી પડશે નકર ખાંડ ઢોળાતી જાય. વાગ્યા છે 5:30. 4:30 ગઈ હતી. 45 મિનિટ્સમાં બધું પતાવીને ઘરે આવી ગઈ. બસ હવે બધાને પૂછીએ કે ડિનર શું કરશે બધા. ये क्या ये है यहाँ का बेक बुराटा. અત્યારે 8:15 થયા છે અને આજ ખાલી ભાખરી જ કરવાની હતી. આનંદ ગરમ ગાંઠિયા લઈને આવવાના છે તો હું બધું લઈ જવા માટે કટલેરી થોડીક ભેગી કરું છું. તો આખો પલંગ રોકાઈ ગયો છે તો કબાટમાંથી એક બહુ સરસ વસ્તુ મને મળી. મારો ને આનંદનો અમે લોકો દુબઈ ડોલ્ફિન જોવા માટે ગયા હતા ત્યાં ડોલ્ફિન હારે ફોટો પાડ્યો હતો. એ ફોટો નીકળો બતાવું. આ અંકલ અમારી સાથે આવ્યા હતા. હું ને આનંદ અને આ સાચી ડોલ્ફિન છે જેને મેં અડી હતી. મેં બહુ ક્યુટ હતી. જો અહીંયા બધું પથારો બધું કાઢું છું પછી બધું પેક કરીશ જે જોઈએ છે એ. પ્રેઝન્ટેશન ફૂડ એનાથી મેં બહુ કામ.
કેટલી ડિફરન્ટ બધી ડીશ અહીંયા મંગાવેલી છે. મારે તો આમાં ખરેખર બધી વસ્તુઓ વાંચીને બોલવી પડશે. આ જામુન ફ્રીઝ શું હતું એ પાછો ફોટો આમાં પડ્યો છે. પણ એક મોકટેલ છે, બહુ સારું છે. એટલે કોઈ અહીંયા આવે ને તો આ વસ્તુ ટ્રાય કરવા જોઈએ. જામુન કાફીર ફ્રીઝ મોકટેલનું નામ છે. પછી સ્ટાર્ટરમાં છે ને ટેમ્પુરા આવાકાડો ચાટ આવી રહી. આવાકાડો ચાટ છે. આ એ ક્લોઝઅપથી તું બતાવતો જાય ભેગું. કોરિયન ક્રીમ ચીઝ વિથ ગાર્લિક બ્રેડ એ આ છે. પછી તમે તંદૂરી આઈટમ પનીર ટીકા ને એ બધું આપણે તંદૂરી સ્ટાર્ટર ઘણા બધા ટ્રાય કર્યા છે. તો જે કોકોનટમાં મેરિનેટ કરેલા આ એક ડીશ છે જેનું નામ છે કોકોનટ લાઈમ ટીકા. એ સરસ છે. પછી આ કોરિયન ક્રીમ ચીઝ વિથ ગાર્લિક બ્રેડ મને પર્સનલી પસંદ આવી. પછી આ જે એક સ્ટાર્ટરની આઈટમ છે બેક્ડ બુરાટા. એટલે ચીઝ પસંદ હોય ને એક્ઝોટિક વેજીસ ખાવા હોય તો એના માટે બેસ્ટ છે. મને બહુ મજા આવી. આ આવાકાડો ચાટ તો કીધું. પછી એક આ યુનિક સ્ટાર્ટર છે એમનું એપલ નામ હતું એપલ ચીઝ કબાબ. એપલ ચીઝ કબાબ તમને છે ને બહારેથી આ જોવો ને તો તમને એમ લાગે કે આ નોર્મલ ચીઝ બોલ છે, પણ અંદર છે ને એપલનું ફિલિંગ કરેલું છે. મસ્ત છે. અને પંજાબી જેને પસંદ હોય એને યુનિક ડીશ માટે આ પિસ્તા પનીર પસંદ જરૂરથી ટ્રાય કરવા જેવું. બહાર અને અંદર પિસ્તાની ફ્લેવર એડ કરેલી છે. સાથે મારા કામનું મિર્ચી પુદીના લચ્છા પરાઠા છે. આટલી બધી વસ્તુઓ છે. આ પીઝા મંગાવેલા છે કેલિફોર્નિયા વેજી પીઝા એનું નામ છે. આ બધી વસ્તુઓ ટ્રાય કરી. હજી આ રેસ્ટોરન્ટ થોડા દિવસ પછી ઓપન થવાનું છે. આઈ થિંક આ નેક્સ્ટ ફ્રાઈડે. તમે કાલે આ વિડીયો જોતા હશો ત્યારે કાલ ફ્રાઈડે હશે. એના નેક્સ્ટ ફ્રાઈડેના આ રેસ્ટોરન્ટ ઓપન થવાનું છે. ઝિયોરા બાય ધ ફોલ્સ નામ છે. ફોલ્સ જો તમે અહીંયા જોઈ શકો છો. એકદમ નેચરની નજીક, ગ્રીનરી ફૂલ, બહુ મસ્ત જગ્યા છે. અને કેફે છે. વાઇબ્સ ખરેખર બહુ જોરદાર. ફૂડનું પ્રેઝન્ટેશન, ફૂડનો ટેસ્ટ એક નંબર. અહીંયા હું આવ્યો છું વિડીયો શૂટ કરવું છું એટલે નથી કહેતો. રાજકોટ રહેતા હોય તો એને આવું અલગ અલગ ટ્રાય કરવું હોય તો આવવા જેવું છે. ફેમિલી વાઇબ ચોક્કસ તમને અહીંયા મળશે. આજે અમારે થોડુંક લેટ થઈ ગયું પણ વાંધો નહીં, કારણ કે આજે અમારે ભાખરી ને ગરમ ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ને ચા. અહીંયા છે વણેલા, છે ફાફડા, 2 ચટણી, સંભારો, મરચા ને બા. ગરમ છે ને બા ગાંઠિયા? મસ્ત છે. કેવું રહ્યું બાબુજી? તમને સાચું લાગ્યું એ કહેવાનું છે. સારા છે. શું બા? મરચામાં મીઠું છાંટી દઉં મરચા ઉપર? હાલો આપું. બસ હવે જોઈએ મારી ચા થાય છે એ ગાળી લઉં એટલે હું બેસી જાઉં. જો આ જગ્યાનું તમને એમ્બિયન્સ બતાવું. પાછળ જો આ અવાજ આવે છે ને, આ વોટરફોલ છે. નજીક જઈને બતાવું. ઓલી બાજુથી એક્ઝેક્ટ વધારે સારો લાગે છે. આ તો જરાક તમને આઈડિયા આવે. વેલકમ. 11 વાગ્યા છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવી ગયા ને? આવી ગયો. ચાલો. અંબા. સવા 12 વાગ્યા છે અને હજી હું અપલોડિંગ ને એ બધું ચાલુ છે મારું. અને ઘરે આવીને તરત આ કામ કરવા જ બેસી ગયો છું.
અને સ્ટોરેજની એટલી મગજમારી છે ને એમ થાય આ ડેટા કામનો ડિલીટ જ કરવાનું જીવ ન હાલે. એક વસ્તુ શીખવા મળી, 1 TBનો ફોન છે ને તોય ફૂલ જ રહે છે, જીવ જ ન હાલે કાંઈ. કેટલું રોજ થોડું કરીને ડિલીટ કરતો હોય. 2 GBનો એક વોટ્સઅપ વિડીયો છે અત્યારે ડાઉનલોડ નથી થતો કેમ કે સ્ટોરેજ નથી. કેટલી જગ્યા કરી. જોઉં શું કરવું હવે, મૂકી દઉં કે સૂઈ જાઉં. સવારે વહેલું ઉઠવાનું છે, અમદાવાદ જવાનું છે અને સેમ ડે ફટાફટ કામ પતાવીને ફટાફટ નીકળી જવાનું છે. અને પછી આ રીતના હોય ને નહોતું જમવું. હવે ફૂડ ક્રેવિંગ થઈ, ભાખરીને વણેલા ગાંઠિયા લીધા છે. હવે થોડુંક કટક બટક કરી લઉં. ચાલો હવે આવો નાસ્તો કરવા. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.